નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બિસિરા ખોરાતનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણી કલમ નંબર 243 વાય અને 243 જેડની જોગવાઈઓ જોઈશું. પણ એ જોગવાઈઓ જોઈએ પહેલા હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. જોઈએ હવે વિગતો. અનુચ્છેદ 243 વાય નાણાં આયોગ. મિત્રો, જે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એને આર્થિક સહાય માટે, મદદ માટે નાણાં પંચની કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. તો એની જોગવાઈ કલમ નંબર 243 વાયમાં કરવામાં આવી છે. અગાઉ જે જોગવાઈ આપણે જોઈ, અનુચ્છેદ 243 આઈ હેઠળ રચેલ નાણાં આયોગે નગરપાલિકાઓની પરિસ્થિતિની પણ પુનઃવિચારણા કરવી જોઈશે. 243 આઈમાં જે પંચાયતો છે એની જોગવાઈ છે. તો એ હેતુ માટે જે નાણાં પંચની રચના કરવામાં આવી છે એ નગરપાલિકાઓ વિશેની પણ એ ચર્ચા કરશે અથવા એની વિચારણા કરશે અને રાજ્યપાલને નીચેના સંબંધી ભલામણો કરવી જોઈશે. રાજ્યે નાખેલ જે કર છે, ડ્યુટી, ટોલ અને ફીની ચોખ્ખી ઉપજ જે આ ભાગ હેઠળ રાજ્ય અને નગરપાલિકાઓ વચ્ચે વેચીને તેમની વચ્ચે વેચવાને અને તમામ સ્તરે આવી ઉપજનો તેમનો સંબંધિત હિસ્સો નગરપાલિકા વચ્ચે ફાળવવાની. તો જે નાણાપંચ છે એ નાણાપંચ શું કરશે કે રાજ્યે જે નાખેલ જે કર છે, ડ્યુટી, ટોલ અને ફી, એને જે ચોખ્ખી આવક છે એ આવકમાંથી જે નગરપાલિકાઓ છે એને કઈ રીતે ફાળવવી, એનો ઉપયોગ કઈ રીતે કરવો એની એ જોગવાઈ કરશે. નગરપાલિકાઓને સોંપી શકાય અથવા તેમના દ્વારા તેનો વિનિયોગ કરી શકાય તેવા કર, ડ્યુટી, ટોલ અને ફી નક્કી કરવાની, મીન્સ એ અંગેની રકમ નક્કી કરવાની જોગવાઈ કરી શકશે. એના પછીનો મુદ્દો, રાજ્યના સંચિત ફંડમાંથી નગરપાલિકાઓને સહાયક અનુદાન આપવાનો લાગુ પડવા જોઈએ તે સિદ્ધાંતો બાબત. અને રાજ્યનું જે સંચિત ફંડ છે એમાંથી જે નગરપાલિકાઓ છે, નગરપાલિકા એટલે નગર પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા, એમને જે ભંડોળ આપવાની વાત છે તે સંચિત ફંડમાંથી રાજ્યપાલે આ કલમ હેઠળ આયોગે કરેલી દરેક ભલામણ, તેના ઉપર લેવાતા પગલાં સંબંધી સ્પષ્ટીકરણ યાદી સાથે રાજ્ય વિધાનમંડળ સમક્ષ મુકાવી જોઈશે. અને રાજ્યપાલ આ જે નાણાં આયોગની જે જોગવાઈઓ છે તે વિધાનસભા સમક્ષ મુકાવે છે. પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની સમીક્ષા માટે રચાયેલ રાજ્ય નાણાં આયોગ નગરપાલિકાઓની નાણાકીય પરિસ્થિતિની પણ પુનર્વિચારણા કરે છે. જે નાણાં આયોગ માત્ર પંચાયતો માટે રચવામાં આવ્યું હતું એ જ નાણાં આયોગ એ નગરપાલિકાની પણ જવાબદારી સંભાળશે. રાજ્ય સરકારે નાખેલ કર, ડ્યુટી, ટોલ અને ફીની આવકની રાજ્ય સરકાર અને નગરપાલિકાઓની વહેંચણી સંબંધી વિચારણા રાજ્ય નાણાં આયોગ કરે છે. જે કર નાખવામાં આવે છે એમાંથી કેટલો ભાગ રાજ્ય સરકારનો અને કેટલો નગરપાલિકાનો, એની વહેંચણી અંગેની કામગીરી કોણ કરે છે? જે આ નાણાં આયોગ છે તે. રાજ્ય નાણાં આયોગે નગરપાલિકાઓની નાણાકીય પરિસ્થિતિ અંગે કરેલ દરેક ભલામણ અને તે સંબંધી લેવાના પગલાં અંગેની વિગતોને રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળ સમક્ષ મુકાવે છે. અને રાજ્યના નાણાં આયોગે નગરપાલિકા માટે જે ભલામણ વગેરે કરી હોય એ બધી વિગતો રાજ્યપાલ વિધાનસભા આગળ એ મુકાવે છે, વિધાનસભાના ટેબલ ઉપર મુકાવે છે. હા, અનુચ્છેદ 243 જેડ નગરપાલિકાઓના હિસાબનો ઓડિટ. આમાં માત્ર એક નાનકડી જોગવાઈ છે કે રાજ્ય વિધાનમંડળ કાયદો કરીને નગરપાલિકાઓના હિસાબો જાળવવા, તેવા હિસાબોના ઓડિટ કરવા અંગે જોગવાઈઓ કરી શકશે. એટલે કે રાજ્યની જે વિધાનસભા છે એ નગરપાલિકાના હિસાબોનો ઓડિટ કરવા માટેની કાયદાકીય જોગવાઈ એ કરી શકશે. બંધારણ અંગે અમારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા,
જે વન લાઇનર અને MCQ સ્વરૂપે છે. બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ ડિટેલમાં અભ્યાસ માટે છે. બંને પુસ્તકો અકાદમી ઉપર એનું વેચાણ ચાલુ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે. વિશે રાજકોટ કરંટ અફેર્સ, કે જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ સાંજે 7 વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે. તેમજ તેમાં માસિક કરંટ અફેર્સ મુકાય છે. દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ મુકાય છે. 3-4 જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે. વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત અને ક્વિઝની વિગત એમાં મૂકવામાં આવે છે. અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે મારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા